ઉપલેટા નગરપાલિકાના સભાખંડ ખાતે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ઉપાધ્યક્ષ હરદીપસિંહ ગિલની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓ સાથે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રાંત અધિકારી અને નગરપાલિકાના મુખ્ય અધિકારીની ઉપસ્થિતિમાં સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વંચિત સમાજના ઉત્કર્ષ અને કલ્યાણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે હરદીપસિંહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ આયોગ વાલ્મીકી સમાજના આર્થિક અને સામાજિક વિકાસ માટે સતત કાર્યરત છે. બેઠક દરમિયાન કરાર આધારિત સફાઈ કામદારોને કાયમી કરવાની રજૂઆત પર હકારાત્મક પ્રતિભાવ આપતા તેમણે ખાલી જગ્યાઓ પર સત્વરે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા સૂચના આપી હતી. વધુમાં તમામ કર્મચારીઓને આરોગ્ય વીમો, સુરક્ષા ઉપકરણો અને રક્તજૂથ દર્શાવતા ઓળખપત્રો સત્વરે ફાળવવા નગરપાલિકાને આદેશ કર્યો હતો અને આવાસ વિહોણા કર્મીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ સાર્થક સંવાદના અંતે મહાનુભાવોના હસ્તે નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મહત્વપૂર્ણ આયોજનમાં ધોરાજીના પ્રાંત અધિકારી નાગાર્જુન તરખાલા, સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદબા ખાચર, ધોરાજીના મુખ્ય અધિકારી જયમાલ મોઢવાડિયા અને ઉપલેટાના મુખ્ય અધિકારી ઉદય નસીદ સહિત પાલિકાના અન્ય પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં સફાઈકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભવિષ્યની સાનુકૂળ રૂપરેખા તૈયાર કરી હતી.